મિત્રો ખાસ કરીને એક અલગથી તમને બતાવું તો તરણેતરના મેળામાં પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યાં આખા ભારતમાંથી જે વિવિધ કક્ષાના પશુઓ અહીં આવતા હોય છે અને વિજેતા ઘોષિત કરીને ઇનામ આપવામાં આવતું છે। તો ચાલો હું તમને મુલાકાત કરાવું પશુ પ્રદર્શન। મિત્રો પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય જે છે પરસોત્તમભાઈ સોલંકીની જે સુંદર પ્રતિમા રાખેલી છે અને અહીંયા પશુ પ્રદર્શનનું હાર્દિક સ્વાગત કરે છે। તો બન્યા રહો અમારી સાથે આ બ્લોગમાં અને તમને હું બતાવું અલગ અલગ જે પશુઓ। અહીંયા તમને આગળ જોવા મળવાનું છે જાફરાબાદી ભેંસ વિભાગ। તો અલગ અલગ ભેંસ અને પાડા જે છે તે અહીંયા પ્રદર્શનમાં આવેલા છે। તો તમને તે બતાવું તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે જે છે જે સ્વામિનારાયણ મંદિર કુંડળ જે છે તેનો પાડો છે જાફરાબાદી પાડો 8 વર્ષનો તમે જોઈ શકો છો। ત્યારબાદ તમે અહીંયા જુઓ છો સરૈયા ભૂપતભાઈ નાનુભાઈ જે સારસાણા ગામથી જે છે જાફરાબાદી પાડો લઈને પ્રદર્શનમાં આવ્યા છે। તો તે પણ તમે જોઈ શકો છો જેની ઉંમર છે 8 વર્ષ। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો જયસિંહભાઈ નાગદાનભાઈ કુવાડિયા જે વડાળી ગામથી જાફરાબાદી ખડીને લઈને આવ્યા છે। તો એના શિંગડા એકદમ યુનિક છે સાવ નીચે અને એની ઉંમર છે 2 વર્ષ। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે રાજુભાઈ જે છે તે જાફરાબાદી પાડો લઈને આવ્યા છે જેની ઉંમર છે 5 વર્ષ અને 7 મહિના। પણ તેનું કદ કાઠી અને બાંધો તમે જુઓ એકદમ મદમસ્ત છે। ત્યારબાદ અહીંયા છે રતિલાલભાઈ લક્ષ્મણભાઈ કોથાણી જે ઇટાળી ગામથી જાફરાબાદી ખડેલું લઈને આવ્યા છે જેની ઉંમર છે 2.5 વર્ષ। ત્યારબાદ અહીં ગીર ગાય વિભાગ શરૂ થાય છે તો તેમાં તમને વિવિધ જે ગીર ગાય છે તે જોવા મળશે। તરણેતર મેળા પશુ પ્રદર્શન અંતર્ગત ઘણી બધી જે ગીર ગાયો જે છે તે અહીંયા આવેલી છે અલગ અલગ તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો વિવિધ જે છે અલગ અલગ ગીર ગાયો જે છે તે અહીંયા છે। તમે જો અહીંયા આ ગાય જે છે તે રમેશભાઈ રવજીભાઈ જે એમની ગાય છે અને એમનું દૂધ જે છે તે તમે જોઈ શકો છો 18 લીટર દૂધ છે। તો પશુ જે પ્રેમી લોકો છે એના માટે સરસ મજાનું પ્રદર્શન છે તેને ખૂબ જ રુચિ પડવાની છે। તો મિત્રો અહીંયા પશુ પ્રદર્શન હરીફાઈમાં જે પરમાર નિપુલભાઈ જે છે તે સુરેન્દ્રનગર હળવદથી ગીર ગાય લઈને આવ્યા છે જેમની ઉંમર છે 9 વર્ષ અને એમનું દૂધ જે છે તે 23 લીટર છે તમે જોઈ શકો છો ગાય। તો તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન અંતર્ગત તમને આવા વિવિધ પ્રકારના પશુઓ જે છે તે જોવા મળવાના છે।